હેલો એન્ડ વેલકમ ટુ ગુજરાતી ગીક. આજે હું તમને શીખવીશ કે તમે વિન્ડોઝ 7ની અંદર ગુજરાતી કઈ રીતે લખી શકો. કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ તમે ગુજરાતી લખી શકો છો, જેમ કે ફોલ્ડરનું નામ હોય કે ફાઇલનું નામ હોય કે પછી ફાઇલની અંદરનો કન્ટેન્ટ હોય, ત્યાં કોઈ પણ જગ્યાએ તમે ગુજરાતી લખી શકો છો અને એવી ઇઝીલી કે જે રીતે તમે ઇંગ્લિશ લખો છો. તમારે એની માટે કોઈ અલગથી કીબોર્ડના અક્ષર શીખવાની કે એવી કોઈ જરૂર નથી. તમારે સિમ્પલી ઇંગ્લિશમાં જ લખવાનું અને ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈને ઓટોમેટિક લખાઈ જશે. આ સિસ્ટમ કઈ રીતે આપણા પીસીની અંદર ઇન્સ્ટોલ કરવી અને કઈ રીતે યુઝ કરવી એ હું તમને આજે શીખવાડીશ. હા, તો તમારે કોમ્પ્યુટરની અંદર ગુજરાતીમાં લખવું હોય એની માટે બે સોફ્ટવેર આવે છે. એક છે ગૂગલ ઇનપુટ ટૂલ્સ અને બીજો જે છે તે માઇક્રોસોફ્ટ ઇન્ડિક ઇનપુટ. બે સોફ્ટવેરમાં મેં બેને યુઝ કર્યા, બેને વાપરા. બેમાંથી મને જે ગમ્યો એ છે ગૂગલ ઇનપુટ ટૂલ્સ. કારણ કે માઇક્રોસોફ્ટ ઇન્ડિક જે છે એ યુઝ કરવામાં થોડોક પ્રોબ્લેમ વાળું છે. તમે અમુક શબ્દ નથી આવતા એની અંદર, અને ગૂગલ એકદમ એક્યુરેટ હોય છે અને ગૂગલ મને સારું લાગ્યું, પણ તમને જે ગમે. અને પ્લસ ઇન્સ્ટોલ કરવામાં ઇન્ડિકમાં બહુ પ્રોબ્લેમ પડે છે ઇન્સ્ટોલ કરવામાં. ગૂગલ ના સોફ્ટવેર જલ્દી ઇન્સ્ટોલ થઈ જાય છે અને ગૂગલની વેબસાઇટ પર બતાવેલું છે પણ તમારે છે કે તમારે કઈ રીતે કરવાનું, ઇન્સ્ટોલ કરવાનું. એવું નહીં કે તમે ગુજરાતી જ લખી શકો છો, તમે બીજી ઘણી બધી લેંગ્વેજ પણ લખી શકો છો. જોઈ લઈએ આપણે કઈ કઈ છે. એની માટે આપણે ગૂગલમાં સર્ચ કરશું. સૌથી પહેલા ગૂગલ ઇનપુટ ટૂલ્સ. બસ આ પહેલી જ લિંક, ગૂગલ ઇનપુટ ટૂલ્સ, ટ્રાય ઇટ આઉટ. હવે આ જે છે એ એમનું ઓનલાઈન લેઆઉટ છે અને આપણે જે ઇન્સ્ટોલ કરવાનું છે એ વિન્ડોઝ માટે ઇન્સ્ટોલ કરવાનું છે. એની માટે ઓન વિન્ડોઝ ક્રોમ બ્રાઉઝર હોય તો તમે ખાલી ક્રોમ બ્રાઉઝરની અંદર પણ ઇન્સ્ટોલ કરી શકો, પણ એની અંદર શું થાય કે તમે ખાલી ઓનલાઈન વેબસાઇટ ઉપર જ ગુજરાતી લખી શકો. ઓન વિન્ડોઝનું તમે સેટઅપ ઇન્સ્ટોલ કરો તો પછી તમે કોમ્પ્યુટરની અંદર કોઈ પણ જગ્યાએ તમે ગુજરાતી લખી શકો. એવું નહીં કે ગુજરાતી, મેં જે રીતે મેં તમને કીધું, ગુજરાતી છે, હિન્દી છે, જે પણ જેટલી લેંગ્વેજ જોતી હોય તમારે ટિક કરીને લઈ લેવાની. આમાંથી આટલી લેંગ્વેજ ગૂગલ ઇનપુટ ટૂલ્સમાં અવેલેબલ છે અને તમારે આ ગૂગલ ટર્મ્સ ને સર્વિસ ઉપર એગ્રી થવું પડશે. એન્ડ ડાઉનલોડ, સ્ટાર્ટ ડાઉનલોડ. એકચ્યુઅલી મેં અનઇન્સ્ટોલ કરી નાખ્યું છે સ્પેશિયલ તમને બતાવવા માટે કે આને કઈ રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે અને કઈ રીતે વાપરવામાં આવે. બહુ યુઝફુલ વસ્તુ છે, વાપરવાની મજા આવે. હા, તો હવે એ મેં ગૂગલ ઇનપુટ ટૂલ્સ ડાઉનલોડ કરી લીધું છે. આપણે ક્યાં આવેલું ડાઉનલોડ્સ? ઇનપુટ ટૂલ્સ. આને પ્રોસેસ કરવામાં અને ડાઉનલોડ કરવામાં થોડીક વાર લાગે છે. આઈ થિંક હું તમને સલાહ આપું કે તમે કોઈ 2G નેટવર્ક ઉપરથી ઇન્ટરનેટ કરતા હોય અથવા તો સ્લો નેટવર્ક ઉપરથી વાપરતા હોય, ડોંગલ અથવા તો મોબાઈલ ફોનની અંદર હોટસ્પોટ કરીને વાપરતા હોય તો આમાં થોડીક વાર લાગશે. કદાચ ન પણ થાય, કારણ કે મેં એકવાર ટ્રાય કરી. તો એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી હવે આપણે શું કરીશું કે કંટ્રોલ પેનલ ખોલશું. કંટ્રોલ પેનલની અંદર રિજિયોનલ લેંગ્વેજની અંદર જશું. રિજન એન્ડ લેંગ્વેજ, કીબોર્ડ લેંગ્વેજીસ, ચેન્જ કીબોર્ડ. ચેન્જ કીબોર્ડ્સની અંદર આપણે ચેક કરવાનું છે કે અહીંયા ગૂગલ ઇનપુટ ટૂલ્સ છે કે નહીં. મેં માઇક્રોસોફ્ટ ઇન્ડિક નાખેલું છે એટલે એ પણ બતાવે છે, પણ તમારે ખાલી આ ઉપર એક યુએસ બતાવશે અને નીચે ગૂગલ ઇનપુટ ટૂલ્સ બતાવશે, એ ચેક કરી લેવાનું. અને જો તે ન હોય તો તમારે એડમાંથી ઇન્ડિયામાં જવાનું રહેશે. ઇંગ્લિશ, ગુજરાતીની અંદર ગૂગલ ઇનપુટ ટૂલ્સ અહીંયા એક ટિક કરી નાખવાનું. મેં ઓલરેડી કરેલું છે એટલે મારે અહીંયા આવે જ છે. ટિક કરીને ઓકે કરી દેવાનું. ટૂંકમાં વાત એ કે અહીંયા એક ની અંદર હોવું જોઈએ ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર ગૂગલ ઇનપુટ ટૂલ્સ. આ બે ન હોય તો ચાલે, પણ આ હોવું જરૂરી છે.
પછી લેંગ્વેજ બારમાં ટેબ ઉપર ક્લિક કરવાનું અને ફ્લોટિંગ ઓન ડેસ્કટોપ. તમને ડોક ઓન ટાસ્ક બાર ફાવે તો એ રાખી દેવાનું. ફ્લોટિંગ ઓન ડેસ્કટોપ રાખો તો તમે બધા ઓપ્શન બધા બાય ડિફોલ્ટ આવે, બહાર દેખી શકાય એટલા માટે. બસ આટલી વસ્તુ કરીને તમારે એપ્લાય આપી દેવાનું છે. એપ્લાય ઓકે. આને કરી દઈએ મિનિમાઇઝ. આ લેંગ્વેજ બાર આપણને દેખાય છે અત્યારે. લેંગ્વેજ બાર આવી ગઈ. ડેસ્કટોપમાં ક્યાંય પણ આવે એટલે જોઈ લેવાનું કે ક્યાં આવે છે. અત્યારે ઇંગ્લિશ લેંગ્વેજ છે. માનો કે હું કોઈ પણ વસ્તુ ટાઈપ કરું અથવા આ નોટપેડની ફાઇલ ખોલી મેં, અત્યારે લેંગ્વેજ ઇંગ્લિશ છે, બરાબર. હવે હું એક લેંગ્વેજથી બીજી લેંગ્વેજમાં ચેન્જ કરવા માટે છે ને આપણે બટન દબાવવાનું છે અલ્ટર શિફ્ટ. જે અલ્ટર શિફ્ટ દબાવીશ ને એટલે ડાયરેક્ટ આ ગુજરાતીમાં ચેન્જ થઈ ગયું છે, આખું ગુજરાતી. અહીંયાથી પણ લેંગ્વેજ ચેન્જ કરી શકાય છે ગુજરાતી. અત્યારે મેં ગુજરાતીની અંદર ગૂગલ ઇનપુટ ટૂલ્સ રાખી દીધું છે. હવે જ્યારે જેવું કંઈ ગૂગલ ઇનપુટ ટૂલ્સ રાખીએ ને એટલે ગૂગલ વાળાની પોતાની પણ એક બાર આવે છે, જે અહીંયા મેં રાખેલી છે. અને એની અંદર ગૂગલનું સેટિંગ તમે કરી શકો. ફોન્ટ છે, ડિક્શનરી વાપરો, ડિક્શનરી છે, એ રીતનું. અને જેવું તમે કંઈ પણ લખવાનું ચાલુ કરો, માનો કે હું HU બટન દબાવું, HU એટલે ઓટોમેટિક નીચે બધા જે એના HU પરથી જેટલા પોસિબલ આઉટકમ્સ હશે ને એ બધા આવી જશે. અને પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ઇન્ટેલિજન્સ કહેવાય છે. કોઈ પણ સ્પેલિંગ લખીએ આપણે, માનો કે MAFAT. મે બી કદાચ તમને એવું લાગે કે મારે ઇંગ્લિશ વર્ડ એમને રાખવો છે, તો લાસ્ટનું જે 5th ઓપ્શન જે આવે છે આમાં, એ ઇંગ્લિશ એમને આવે છે. એરો કીથી ડાઉન કરીને એને સિલેક્ટ કરી લેવાનું, એટલે તમે ગુજરાતી અને ઇંગ્લિશ બંને વસ્તુ એક સાથે જોઈ શકો. મેઇન વસ્તુ એ છે કે ગૂગલ આપણી કોઈ જોડણીની ભૂલ નથી રહેવા દેતું. ઓકે, તો આ હતું ગૂગલ ઇનપુટ ટૂલ્સ, કઈ રીતે ઇન્સ્ટોલ કરવાનું અને કઈ રીતે યુઝ કરવાનું, કઈ રીતે સેટઅપ કરવાનું. અમે લોકોએ અમારા પેજ ગુજરાતી ગીક ઉપર એક નવો પ્રયોગ ચાલુ કર્યો છે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ અમારા ફેસબુક ઉપર પેજને લાઈક કરજો, જેની અંદર અમે દરરોજ એક જોક તો ચલો અમથા છે, ઠીક વાત છે. અમે દરરોજ એક વેબસાઇટ મૂકીએ છીએ જે તમને યુઝફુલ. એ વેબસાઇટને યુઝ કઈ રીતે કરવાની, એની ડિટેલ્સ, અને વેબસાઇટ શું કામમાં આવે છે એની ડિટેલ્સ અમે મૂકીએ છીએ. તમે જોઈ શકો છો, હમણાંની 2 hours પહેલાંની પોસ્ટ છે. દરરોજ એક વેબસાઇટ મૂકીએ છીએ અમે. જો વેબસાઇટ આગળ જતા અમારો એવો પ્લાન છે કે દરરોજ અમે એક એન્ડ્રોઇડ અથવા તો iOS મોબાઈલ એપ્લિકેશન મૂકીએ, અને દરરોજ એક વિડીયો મૂકીએ, એવરીડે 1 વિડીયો. એ રીતની અમારી ટાઈમલાઈન છે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. અને જો તમને આ વિડીયો ગમે તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. જો અમુક લોકોને ન ખબર હોય શેર કઈ રીતે કરવાનું, તો એ હું તમને બતાવી દઉં. યુટ્યુબની અંદર માનો કે આ વિડીયો છે, એની અંદર નીચે શેરનું ઓપ્શન આવે, એના ઉપર ક્લિક કરવાનું. અને પછી આ ફેસબુકના ઓપ્શન ઉપર તમારે G+માં શેર કરવો હોય તો G+, ટ્વિટર ઉપર ટ્વિટર ઉપર, ફેસબુક ઉપર કરવો હોય તો ફેસબુકના આઇકોન ઉપર ક્લિક કરવાનું. અને તમે જો લોગિન નહીં કરેલું હોય તો તમને લોગિન માગશે ફેસબુક ઉપર, અને લોગિન ઓલરેડી કરેલું હશે તો ખાલી તમારે આ શેર બટન ઉપર ક્લિક કરવાનું, એટલે એ વિડીયો શેર થઈ જશે તમારી ટાઈમલાઈન ઉપર. નથિંગ એલ્સ, બીજું કંઈ કરવાનું નથી. એટલે તમારા ફ્રેન્ડ્સ બધા વિડીયો જોઈ શકે અને વધારે ને વધારે લાઈક કરી શકે. આઈ થિંક મને એવું લાગે છે કે આ વસ્તુ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલી યુઝફુલ છે કે કોઈ શેર કર્યા વગર રહેશે નહીં. બાકી તો પછી જૈસી જિસકી સોચ. થેન્ક્સ ફોર વોચિંગ.